શાંતાબેન દેવજીભાઈ સુખડિયાના સ્મરણાર્થે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। તારી તાલુકાના દલખાણીયા પ્રાથમિક શાળામાં સ્વ શાંતાબેન દેવજીભાઈ સુખડિયાના પવિત્ર સ્મરણાર્થે પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વિવિધ પ્રકારના છાયાદાર અને ફળાદી વૃક્ષોનું રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ વૃક્ષોનું જતન કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નિષ્ણાતો દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઓછા ઉપયોગ, જીવામૃત, ઘન જીવામૃત, દેશી ગાય આધારિત ખેતી, જમીનની ગુણવત્તા જાળવવાના ઉપાયો તથા પર્યાવરણ મૈત્રી ખેતીના લાભો અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી। ઉપસ્થિતોએ આ માહિતી રસપૂર્વક સાંભળી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જે.કે. સિંગોર સાથે યોગેશ સોલંકી, દલખાણીયા। હું ડૉક્ટર સી.કે. ટીમ્બડિયા, વાઇસ ચાન્સલર, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ। આજે દલખાણીયા મુકામે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અને એક સુખડિયા પરિવારના ભાઈ શ્રી કનુભાઈ તથા શાળાના આચાર્ય એમના સંયુક્ત પ્રયાસથી એક પ્રાકૃતિક કૃષિના શિબિરનું આયોજન કરવામાં આવ્યું। દેશમાં વધતી જતી બીમારીને રોકવા માટે રસાયણ મુક્ત ખેતીમાં દેશી ગાય અને એના દ્રવ્યો આધારિત જે બાયોફોર્મ્યુલેશન્સ છે એના ઉપયોગથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એની ખૂબ સારી સમજો આપવામાં આવી। આ કાર્યક્રમમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે એપીએમસી અને અન્ય યુવા મોરચાના પણ મિત્રોએ ભાગ લીધો અને ખેડૂતોએ પ્રશ્નોત્તરી દ્વારા પણ ખૂબ સરસ માર્ગદર્શન કર્યું। સૌને ધન્યવાદ।